પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે શ્રીરામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાજાધિરાજ કાળિયા ઠાકોર શ્રીરામ સ્વરૂપે દર્શન આપતા જોવા મળ્યા છે। આજે રણછોડરાય ભગવાન શ્રીરામ બન્યા છે। સોનાના આયુધો, ધનુષ બાણ ધારણ કર્યા છે, સાથે ચક્ર ગદા સાથે જ સુવર્ણ અલંકારોથી સુશોભિત થયા છે। સવારે મંગળા આરતી બાદ વિજય તિલક કરાયું। બપોરના 12 કલાકે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંદ્રના જન્મદિવસના વધામણા થયા તો હજારો ભાવિક ભક્તો રણછોડરાય સ્વરૂપ શ્રીરામના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। સવિશેષ ભોગ ધરાવાયો, જે વર્ષમાં એક જ વખત ધરાવાય છે। તે ભોગને પંજાજીરી કહેવાય છે। ધાણા જીરું, ચોખ્ખું ઘી, મરી તેમજ ખાંડના મિશ્રણથી આ ભોગ ધરાવાય છે। દર્શન બપોરે 1:30 વાગ્યા સુધી ખુલ્લા રહ્યા। આમ ડાકોરના દરેક રામ મંદિરોમાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ, લક્ષ્મણજી, જાનકીજીના ભક્તિ સાથે જય જય શ્રીરામના નારા સાથે ડાકોર ભક્તિના રંગે રંગાયું। 3 કલાકે પ્રભુ શ્રીરામચંદ્રને પારણે ઝુલાવ્યા। આમ કૃષ્ણ જન્મ રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 કલાકે ઉજવાય છે। આજે રાજાધિરાજના મંદિરમાં રામચંદ્ર ભગવાનની ઉજવણી કરવામાં આવી, જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। શું કહેશો? જય રણછોડ ગુજરાતનું આ પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરને તેમાં આપ જાણો છો કે સ્વયં કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ સ્વરૂપે ડાકોરમાં બિરાજમાન છે અને ડાકોર રણછોડરાયજી મંદિરમાં શ્રી વિષ્ણુ ભગવાનના સર્વે અવતારોને અહીંયા ઉજવણી કરવામાં આવે છે। નરસિંહ જયંતિ હોય, જન્માષ્ટમી હોય, અને આજે છે રામનવમી, તો ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મની ઉજવણી કરવામાં આવે છે। પ્રાતઃકાલે ભગવાનને કેસર સ્નાન, ત્યારબાદ પંચામૃત સ્નાન ને ભગવાનને આજે અલંકાર, આભૂષણ અને શાલિગ્રામની માળાથી સુસજ્જ કરવામાં આવે છે। અને વિશેષમાં બપોરે 12 વાગે એવું કહેવાય કે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ રાત્રે 12 વાગે રોહિણી નક્ષત્રમાં થયેલો, જ્યારે શ્રી રામ ભગવાનનો જન્મ બપોરે 12 વાગે હોય। ભગવાનને શાલિગ્રામને પંચામૃત સ્નાન કરીને પંજાજીરીનો વિશેષ ભોગ ધરાવવામાં આવે છે। ભગવાનને શ્રીખંડ પૂરી પણ આજથી ધરાવવામાં આવે છે અને આજના પર્વમાં લાખોની સંખ્યામાં ડાકોર ભક્તો આવે છે। દર્શન કરીને સ્વયં શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાનના સંયુક્ત દર્શન કરીને આશીર્વાદ, ધન્યતા અનુભવે છે। જય રણછોડ।